કોરોના કાળમાં આ પ્રકારનું વિજય સરઘસ કેમ કોઈ પણ પ્રકારના નેતા, સહકારી આગેવાનો હોય કે રાજનેતા, તેમને કોરોનાના કોઈ નિયમ નથી નડતા? આ જ મુદ્દે આપણે સવાલ પૂછીશું. અગ્રવાલજી સાથે આપણી સાથે જોડાયા છે, જે ખુદ બેંકના ડિરેક્ટર છે. અગ્રવાલ સાહેબ, આપ જીત્યા, આપના લોકો જીત્યા, આનંદ ચોક્કસથી આપને પણ હશે, તમામ આપના સમર્થકોને હશે, પણ આ પ્રકારનું સરઘસ નીકાળવાની જરૂર શું પડી? જી, આ પ્રકારનું સરઘસ નીકાળવાની જરૂર શું પડી? અમારા વિજેતાઓ તરફથી આવું કોઈ સરઘસ કાઢવામાં ખેર, અગ્રવાલજી સાથે વાત નથી થઈ રહી, કંઈક ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ પ્રકારનું સરઘસ કેમ નીકળ્યું? અગ્રવાલજી, આપને પૂછવા માંગીશ, આ પ્રકારના કાર્યક્રમની જરૂર પડી શું તમને લોકોને? અમારા તરફથી આવો કોઈ કાર્યક્રમ કરવામાં આવ્યો નથી, પણ બેંકના સભાસદો હોય કે શુભચિંતકો હોય, અને ચૂંટણી બહુ મહત્વપૂર્ણ હતી, લોકોની અપેક્ષાઓ હતી કે વર્તમાન પેનલ ફરી વિજેતા બને, અને લગભગ સવારથી જ સ્વયંભૂ ટોળા થયા હોય, એટલે અમારા તરફથી આવું કોઈ સરઘસ કરવામાં આવ્યું ન હતું. માનનીય અગ્રવાલ સાહેબ, આ જીપ ઉપર કોણ દેખાઈ રહ્યું છે? આપ લોકો નથી તો કોણ છે? હા, એ સમર્થકો જ આવ્યા હતા અને બહુ ઉન્માદ સાથે અમને ઉમળકાભેર સ્વીકાર્યા હતા. બેસવું નતું, પણ ટોળા વધારે થઈ ગયા હતા, એટલે આ મજબૂરીથી સાહેબ, આવી મજબૂરીની વાર્તા બંધ કરો. જોરશોરથી તમે સરઘસ નીકાળ્યું છે, ડફો બનાવો છો, ત્યારે જનતાને મૂર્ખ બનાવો છો તમે લોકો. કોવિડના નિયમો તમે એવું નથી તો છે શું? કેટલા લોકો લઈને તમે નીકળ્યા? કેટલા લોકો ઉપર માસ્ક હતા? કેટલા લોકો જોડે માસ્ક હતા? બનાસકાંઠાના સામાન્ય ખેડૂતના ઘરમાં લગ્ન થાય ને તો વરઘોડો નથી નીકળતો, તમારો વરઘોડો નીકળશે? અમારા તરફથી કોઈ જ વરઘોડો નહીં. આ તો શું હતો? આ તમાશો શું હતો? નેતા સાહેબ એટલે લાયસન્સ મળી ગયું તમને? લાયસન્સ મળી ગયું? પોલીસ માં કર્યા તો શું છે? શું આ નેતાગીરી નથી? શું છે? એટલે કોવિડ તમારો છકો થાય? કોરોનાનો વાયરસ તમને ઓળખતો હશે? નહીં, કોરોનાનો વાયરસ તમને ઓળખાણ રાખશે, તમારી ઓળખાણ રાખશે કે આ નાગરિક બેંકના સાહેબ શ્રી છે, એમને નહીં લાગુ એવું કરશે? એમને કેવો તો મને કહેશો તમે વાયરસ ને કહેશો? કેટલા લોકો દંડ ભર્યો? તમે લોકો મને કહો, કેટલા દંડ ભરી આવ્યા? માસ્ક વગેરે હતા? અમારા બધા માસ્ક પહેરેલા હતા, આમ જનતા ના પહેરે એને અમે કેવી રીતે રોકી શકીએ? સાહેબ, તમારે જે જીપ ઉપર છે ને એમાં માસ્ક વગરના છે. શું કરવા ખોટું બોલો છો? તમે તો આદર્શ છો લોકોના, સહકારી આગેવાન છો સાહેબ. સાચી વાત છે, પણ લોકોનો ઉન્માદ સતત 50 વર્ષથી બેંકમાં વહીવટ ચાલતો હોય. મને કહો, કોઈના ઘરમાં લગ્ન હોય તો એના ઉન્માદ ના હોય? એના ના હોય, તમારા સમર્થકોના જ હોય. તો આપની વાત સમજી શકું છું, તો સમજી શકો છો તો કરતા કેમ નથી સાહેબ? અરે સાહેબ, તમે પોતાને તો રોકી શકો ને, જાતે જીવવું પડશે તો રોકી શકો ને. જી, અને પોલીસે પણ કાર્યવાહી ના કરી તમારી સામે. સરઘસ હતું, પોલીસ તો આવી હશે ને? તંત્રની વાત તંત્ર જાણતું હોય, બરાબર. અને પરિણામ હતું, બેંકે સુરક્ષા માંગેલી જ હતી. તો હું એ જ કઉ છું સાહેબ, આ સુરક્ષા માંગી ત્યારે તમને ખબર હતી ભીડ થશે? તમને નિયમ તો ખબર છે ને સાહેબ? પેલા 100 લોકો લગન હોય તો પણ, અને જાહેર માર્ગ ઉપર કરો તમે આવું નિયમ કહો મને ખબર નથી, અમે લોકો નહોતું કહ્યું, જીપ ઉપર સવાર થયા, તમે જીત્યા, તમારું જન સમર્થન એને સલામ, પણ આ પ્રકારનું સંક્રમણ વિશે તો વિચારવું જોઈએ ને તમારે સાહેબ? સાચી વાત છે આપની, પણ ઘણા ટાઈમથી આ એક ચૂંટણી પ્રક્રિયા ચાલતી હતી અને ઉન્માદ હતો. પણ અગ્રવાલ સાહેબ, તમારામાંથી જ કોઈ બીમાર પડશે તો ખરેખર કેટલા ઉત્સાહથી પ્રેમથી લોકોએ તમને જીતાડ્યા. બીમાર પડશો, 14 દિવસ સુધી ઘરમાં રહેવું પડશે, બેંકનું કામ અટવાશે, બોર્ડ મીટિંગ અટવાશે, આ બધું બી તો વિચારવું જોઈએ નહીં સાહેબ આપણે? સાચી વાત છે આપની. અને તમને તો લોકો ફોલો કરતા હોય, અમારા જેવા સામાન્ય નાગરિકો તમને જોઈને તો અનુસરતા હોય. જી, મને કહો, એક પણ વ્યક્તિ બીમાર પડે તો તમે જવાબદારી લેશો?
અમે પણ સાહેબ ભેગા કર્યા જ નથી, બરાબર. સ્વયંભૂ લોકો આયા છે, એટલે એમાં તો હવે આપણે રોકી ન શકીએ. પણ સાહેબ પોતાની જાતને તો રોકાય લોકોને કહ્યું તું નહીં. કે ભાઈ તમે જીપ આવું ઉપર ન કરો. ચલો તમે જીપ ઉપર ના બેઠા હો તો શું તકલીફ પડતી? જીપ અમે તો મંગાઈ જ નથી સાહેબ. અરે ભાઈ લોકો જ લઈ આયા, સામા પક્ષે એવું હતું. સાહેબ બરાબર. બેઠા તો તમે જ સાહેબ. યુવાનોને રોકી શકાય એમ નતું. આજનું યુવાધન એવું છે કે ઘણું અમે મથ્યા હતા પણ માન્યા નહીં. હવે શું કરી શકીએ? અરે તમારું માનીને મત આપતા હોય તમને, તમારું ના માને એવું કેવી રીતે માનું? હું કહું, મને સમજાવો. વાત સાચી. મત તો શું છે કે વહીવટની રીતે આપતા હોય છે કે ભાઈ આ લોકો વહીવટ સારો કરી રહ્યા છે એટલે સતત અમને સત્તામાં બેસાડી રહ્યા છે. મને એટલું કે તમને અફસોસ છે કે નહીં આ કાર્યક્રમનો? અફસોસમાં તો કેવું હોય છે સાહેબ કે વિજયનો ઉન્માદ એટલો હોય કે લોકોના વાતમાં અફસોસ કરી શકાય એમ નથી અમારાથી. તમે જાતે જીપ ઉપર બેઠા એનો અફસોસ કરો? આપ હતા કે નહીં એની અંદર જીપ ઉપર? હા હતું. બોલો કહો તો તમને તો એનો તો અફસોસ હોવો જોઈએ. તમે મને નહીં, મારી વાત ના માનશો. આપની ધર્મપત્ની ના પૂછો, આપના પરિવારના સભ્યોને પૂછો કે તમે સાચું કર્યું ખોટું, પછી મને કહેજો. તમારો પરિવારના લોકો કહે છે કે તમે ખોટું કર્યું. તમે સંક્રમિત થશો, પરિવારને સંક્રમિત કરશો સાહેબ. અને સરકારે નિયમ બનાવ્યો. ખેર દંડ ભર્યો કોઈએ? દંડ પ્રક્રિયા પણ આપ સાહેબને કહું, ચૂંટણી પ્રક્રિયા પણ અમે બહુ સરકારની ગાઈડલાઈન મુજબ જ કરી છે. એક પણ મતદારને 5 મિનિટ પણ વોટ આપવા માટે ઇંતજાર ન કરવો પડે એવી વ્યવસ્થા અમારા ચૂંટણી અધિકારીએ કરી હતી. લગભગ 6 બૂથ કર્યા હતા. એક બૂથની અંદર 2 કુટીર બનાવી હતી અમે, અને સેનેટાઈઝર થી માંડીને બેંક અને ચૂંટણી અધિકારી તરફથી માસ્કનું પણ વ્યવસ્થા કરવામાં આવી. અગ્રવાલ સાહેબ એ જ કહેવા માંગુ છું. જો હું એ જ કહેવા માંગુ, આટલા સરસ આયોજન ઉપર કેવું પાણી ફેરવી દીધું? મારા બોલવા મજબૂર થયું ને, મારા બોલવા મજબૂર થવું પડ્યું ને, પાણી ફેરવ્યું ને તમે લોકોએ. અને આપણી વાત પતા ને જાગીર છો ના સાહેબ, પ્રશ્ન કરો એ વ્યાજબી છે, અમે પણ સ્વીકારીએ છીએ. હું આપના સ્વાસ્થ્ય માટે કહું છું, આપના સમર્થકોના સ્વાસ્થ્ય માટે કહું છું. અને ફોન પતા ને તમારા પરિવારના લોકોને પૂછજો તમે આ યોગ્ય કર્યું કે નહીં, પછી મને કહેજો. તમારા પરિવારને પૂછજો તમે કે આ યોગ્ય કર્યું મેં કે નહીં, એવું કહો. હવે સંકલ્પ લો, હવે જ્યાં પણ આ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ નો ભંગ થતો હશે તો તમે રોકવાનો પ્રયાસ કરશો, સક્રિયતા બતાવશો. 100% આપની વાતને હું સમર્થન આપું છું. બિલકુલ. અગ્રવાલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા બદલ. પરંતુ સવાલ હર હંમેશ હતો, છે અને રહેશે. અને જો આવું જ ચાલશે તો હું પણ બોલીશ, ગુજરાત પણ બોલશે. કારણ કે અહીંયા નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. ફરી એકવાર કહીશ, બનાસકાંઠાની આ બીજી ઘટના છે. પહેલા ધારાસભ્ય 4 મહિના પહેલા આ પ્રકારે કરેલું હતું, ત્યારે પણ હું બોલ્યો હતો. અત્યારે સહકારી નેતાઓએ કર્યું છે. જો ત્યારે પોલીસે દંડ ઉઘરાવ્યો હોત તો કદાચ આ સહકારી નેતાઓનો આ રીતે સરઘસ ન નીકળ્યો હોત, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ ન થયો હોત. અને એટલે જ કહું છું, બનાસકાંઠા પોલીસ જાગે. માસ્ક ન પહેરવા ઉપર દંડ લગાડવાનો નિયમ છે. સરકારે બનાવેલો આ નિયમ છે, સરકારે કરેલી જાહેરાત છે. ખુદ બનાસકાંઠા એસપી સાહેબ જોડે આ નોટિફિકેશન હશે. સાહેબ, આ દ્રશ્યો જુઓ, વિડીયો જુઓ, કાર્યવાહી કરજો, ઉદાહરણરૂપ કાર્યવાહી કરજો. કેમ કે કાર્યવાહી નથી થતી એટલે સાચો સંદેશ નથી જતો, અને એટલે જ આવી ઘટનાનું પુનરાવર્તન થાય છે. આ ઢોલ નગારાની ગુંજ નથી. બનાસકાંઠા એસપી સાહેબ, આ ઢોલ નગારાની ગુંજ પોલીસને પણ સાંભળી હશે. આપના પોલીસ કર્મીઓ પણ બંદોબસ્તમાં ગયા હશે. આપના વિભાગના પોલીસ કર્મચારીઓ જે ફરજ બજાવતા બીમાર પડશે, એના માટે જવાબદાર કોણ એ પણ આપ ધ્યાનમાં રાખજો. કારણ કે પોલીસ જીવ ઉપર રહીને આ લોકોની સુરક્ષા કરતું હોય છે, અને આ લોકો તમાશા કરતા હોય છે. કમસે કમ પોલીસ કર્મીઓની સુરક્ષા માટે બનાસકાંઠા એસપી સાહેબ આપ પગલાં લેજો. ખેર, આ પ્રકારે જ્યારે જ્યારે ઘટના થશે હું બોલીશ, ગુજરાત માટે હું બોલીશ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.